માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે 4000 માથે 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો મિત્રો આવો સપોર્ટ કર્યો બધા આભાર તમારો. તો આવો નવો સપોર્ટ કરાતા રહેજો મિત્રો. 4000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો. તો અત્યારે તો અહીંથી ઘર પર અમારા ઘરે પાયેલી વિડીયો ઉતારું છું. તો જો મિત્રો અમારે બાણાનું આવું છે, તો તમને અહીંથી દેખાતું જશે. જો મિત્રો વાહે રાધે કૃષ્ણ છે. તો અહીંયા એવું છે, ઘરે કોઈ છે નહીં, એટલે મેં કીધું વિડીયો બનાવી લઈ. તો વાહે તમને ખાટલા દેખાતા હશે. આ ખાટલા હમણાં જ ભર્યા છે, નવા ખાટલા. તો વાહે દેખાતા હશે, ધોળા કલરના દેખાતા હશે. તો મિત્રો અમે સાયકલ લીધી છે. તો બિલડીમાંથી સુનિલભાઈ અથવા એવા કોઈ જોઈ રહ્યા હોય તો કોમેન્ટ શોર્ટ વિડીયોમાં કરજો. હમણાંથી કેદુના બ્લોક નથી બનાવ્યા. તો જો મિત્રો આવી સાયકલ છે, આ તમને અહીંથી દેખાતી જશે. જો મિત્રો ટંકોરી 7 વાગે છે મિત્રો. અહીંયા સીટ ને આવું બધું છે. સાયકલ આવી છે મિત્રો, હમણાં 4-5 દી થઈ ગયા છે. તે દી લીધી હતી જૂનામાં લઈ. તો અહીંયા મિત્રો આવું છે બધું. આ મિત્રો ઓઇલનું ઓલું છે. તો અહીં જો આ મિત્રો ચાર્જિંગનો કેબલ. તો અહીં જો મિત્રો બધું દેખાતું. આમાં હજી હમણાં ગાડીનું ઓઇલ બદલાવ્યું હતું, એમાં ઓઇલ છે. તો એ સાયકલમાં ગમે એ કંઈક ઓઇલિંગ કરવું હોય તો કરવા થાય. તો મિત્રો હવે સાયકલ હાલે તો હાંકીને જોઈ. તો મિત્રો ઘડીક વિડીયો કટ કરવો પડશે. તો મિત્રો સાયકલ હાંકવાની તૈયારી છે ફૂલ. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ભરખીસ કાંઈ ફોન પકડો કે સાયકલ હાંકવી તો કાંઈ ખબર નથી પડતી. તો જો મિત્રો હાલી જાય છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. તો અમે સાયકલ લઈને હાલ્યા જઈશી. આજ તો ત્યાં જવાનું નથી. આજ કોઈ ઘરે નહોતું, ફોન ઘરે હતો એટલે હમણાંથી બ્લોગ નહોતા બનાવ્યા. તો મિત્રો એટલી સાયકલ હાંકી હવે ઘડીક ઊભી રાખી દઈ, કેમ કે જો મિત્રો હરખું ફાવે નહીં. તો અહીંયા બધું આવું છે. તો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. તો આના આગલા બ્લોગ પછી આપણે સાયકલનું કેટલે હાલે એ જોઈ લેવું. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.